ન્યાય શબ્દ ખૂબ ચારે બાજુ ફરે, ભારતભરની અંદર ફરે. જ્ઞાતિ જાતિ સમુદાય દરેક અલગ અલગ આપણે ન્યાય શબ્દનો ખૂબ ઉપયોગ કરીએ છીએ, પણ ન્યાયની આપણે વ્યાખ્યા સમજી શકતા નથી. પણ કોઈ પણ ચેનલવાળાએ ક્યારે કીધું ન્યાયની વ્યાખ્યા શું છે, ન્યાય કોને કહેવાય, ન્યાયની અપેક્ષા શું? ખૂબ મોટા આંદોલન થાય છે ખેડૂતો માટેના. શું આપણે એને સમર્થન આપ્યું ન્યાય માટે? બોટાદની અંદર તમે ખેડૂતોએ ખૂબ મોટું આંદોલન કર્યું હતું, બધા આંદોલનકારી બધા જેલમાં છે. ન્યાયને આપણે તોફાનમાં ફેરવી નાખીએ, ટોળામાં ફેરવી નાખીએ છીએ. 2 વર્ષ 11 મહિના 18 દિવસ સંવિધાન બનતા આટલો મોટો સમય લાગ્યો. આપણે તો વાંચતા કેટલો સમય લાગશે? બસ આપણે સૌ ચોપડી લઈ સંવિધાનની આવી રીતના ફોટો પડાવી દઈએ છીએ, આમ વાંચતા આવી રીતના ફોટો મૂકી દઈએ ફેસબુકમાં, સ્ટેટસમાં, અને આપણે સંવિધાન જાણે કે આખું બધું વાંચી લીધું હોય. બધો ન્યાય આવી ગયો એની અંદર. સાગર ખેડૂની વાત કરીએ આપણે, સૌરાષ્ટ્રથી લઈ અને બંગાળ સુધીનો દરિયા કિનારો તમે જોઈ લો, શ્રીલંકા સુધીનો. પણ આપણે ગુજરાતમાં આવે, ગુજરાતમાં સાગર ખેડૂની વાત કરીએ. ગુજરાતમાં ઘણા બધા સાગર ખેડૂતો છે, એ જમીન ઉપર પોતાનું ખેતી કરતા હશે. મીઠાની ખેતી હોય કે મચ્છીની ખેતી હોય, કોઈ પણ સાગર ખેડૂત ઉદ્યોગ હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, એમનો દરેક વસ્તુ આચકવામાં આવે છે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી. ઘણા બધા કુટુંબો છે, 100, 150, 200, જેના મીઠાના આગળ છે અચકાઈ ગયા હશે. શું એ ન્યાય માટે આપણે આગળ આવ્યા? ખૂબ મોટા સમુદાયમાંથી આવે છે, સાગર ખેડૂત સમુદાયમાંથી આવે છે. કવડી મોટી જ્ઞાતિ સમુદાય લોકો રહે છે, છતાં પણ લોકોને ન્યાય મળતો. શું આ લોકોને પાછા એને જમીન મળશે? એ જમીનના હક મુજબ બીજો રોજગાર સાગર ખેડૂતને અમને મળશે? આપણે ન્યાય માટે ક્યાં જઈએ છીએ? આપણે ન્યાય માટે આપણે લોકતંત્રનો જે પાયો હોય છે, સંસદ હોય છે, આપણે લોકતંત્રનો પાયો જે સંવિધાન હોય છે, આપણું વિધાનસભા હોય છે, આપણું રાજ્યસભા હોય છે, ત્યાં આપણે જઈએ છીએ. કયા મુદ્દાઓ સાથે આપણે જઈએ છીએ? શું આ મુદ્દા ત્યાં લઈને જઈશું આપણા સમાજને ફાયદો થશે? આપણી જ્ઞાતિ જાતિ સમુદાય ધર્મને શું ફાયદો થશે? આપણે એવા મુદ્દાઓ ત્યાં લઈને જઈએ છીએ ત્યાંથી સંવિધાન એને સ્વીકારતું નથી. ખૂબ મોટી બબાલ કરીએ છીએ ન્યાય માટેની, પણ ન્યાયને આપણે સમજી શકતા નથી. આપણા દરિયા કિનારાની વાત, પોરબંદરથી લઈ અને નીચે સુધી આપણે આવીએ, ભાવનગર સુધી કેટલા બધા માછીમારો હશે, મત્સ્ય ઉદ્યોગનો ધંધો કરતા હશે, અને વાણ લઈને જતા હશે મછલી પકડવા માટે, મત્સ્ય ઉદ્યોગનું કામ કરતા હશે. જ્યારે પણ વાણ લઈને જતા હશે ત્યારે પાકિસ્તાની બોર્ડરમાં આવી જતા હશે, બીજા દેશની બોર્ડરની અંદર, પછી એને પકડી લેવામાં આવે છે, પકડાઈ જાય છે, પછી પાકિસ્તાની જેલમાં લોકો રહે છે, મચ્છીમારો ગુજરાતના બધા. 6 મહિનાની અંદર ત્યાંથી એને છોડી મૂકવામાં આવે પાકિસ્તાનની કોર્ટમાંથી. યાદ રાખજો, ત્યાંનો ન્યાય પ્રમાણે 6 મહિનામાં એ લોકોને છોડી દેવામાં આવે છે. ભારત આવતા આવતા 2 વર્ષ 3 વર્ષ થઈ જાય છે. શું કામ એટલો સમય લાગે છે? ત્યાંની જે કોર્ટ હોય છે એને 6 મહિનામાં છોડી મૂકે છે, તો અહીંયા આવતા આવતા 2-3 વર્ષ કેમ થઈ જાય છે? શું આપણી અહીંયા ન્યાયપાલિકા જે આપણું જે સંસદ છે, શું ત્યાંય નહીં કરતું હોય? આપણા ગુજરાતની અંદર વિધાનસભાની અંદર નેતાઓ બેઠા છે, શું આ મચ્છીમારો પર ન્યાય નહીં કરતા હોય? આ જેટલા જે મચ્છીમારો હોય છે ને, પકડાઈ જાય છે ને, 2-3 વર્ષ 4 વર્ષની પ્રક્રિયા લાગે છે. આપણા સંસદની અંદર કાગળ આવતા, નીચે આવતા, ગુજરાતમાં આવતા, આમ ગોળ ગોળ કાગળ ફેરા કરે છે, કેદી લેવા જવા, અહીંથી એટલા કેદી મોકલવા, અહીંથી એટલા કેદી મોકલવા, એ પ્રક્રિયાની 3-4 વર્ષ લાગી જાય છે. શું એટલે આપણે આ સંવિધાન બનાવ્યું છે? શું એમને ન્યાય નહીં મળે સાગર ખેડૂને? પણ કેન્દ્રની અંદર જે સરકાર બેઠી હોય ને, જે તખ્ત ઉપર જે બાદશાહ જે બેઠેલા હોય ને, એ બધી પ્રક્રિયામાં વાર લગાડે. હવે ગુજરાતમાં ક્યારે ચૂંટણી છે? ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી 27માં છે, તો તૈયારી કરી રાખો. એટલા કેદી ત્યાંથી છૂટી ગયેલા છે, આપણે કાગળ આવી ગયો છે, ત્યાં લેવા જવાના છે, અહીંથી એટલા કેદી આપણે મોકલવાના છે. જે હવે નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી છે, વાંધો નહીં, હવે ચિંતા નહીં કરતા, ત્યાંથી હવે 10-15 પાછા લઈ આવીએ એટલે આપણે ચૂંટણી સચવાઈ રહેશે. આ પ્રક્રિયા ચાલે. કેમ ફટાકો થતો નથી ન્યાય માટે? દરેક લોકો ન્યાય માટે જાય છે અને કોઈ દી એટલી ઝડપથી કામ થતું નથી. સંવિધાન ખૂબ સરસ મજાનું છે ભારતનું. આપણું સંવિધાન જો લાગુ કરે ને, તો કંઈક જ્ઞાતિ જાતિ સમુદાયને પોતપોતાનું સંવિધાન ના બનાવવું પડે, તો સમજી શકીએ. તો દરેક ધર્મની અંદર ક્યાંય કોમવાદ ન થાય એવું આપણું સંવિધાન છે, પણ આપણે સમજી શકતા નથી. આપણે સંવિધાનને એટલા 77 વર્ષ પછી પણ આપણે સંવિધાનને સમજી શકતા નથી. સાગર ખેડૂતનો જે અન્યાય થાય છે, શું એને ન્યાય મળશે? આવનારા સમયની અંદર 6 મહિનામાં લોકો ત્યાં છૂટી જાય છે, અને પછી આવતા આવતા 2-3 વર્ષ થાય છે. શું આ ન્યાયની પ્રક્રિયા છે? કે પછી આપણે એ જ પછી બબલમાં રહેશું, આપણે મોટા ટોળાઓ ભેગા કરશું, આ ભાઈને ન્યાય મેળવવો નથી,
ગામના ગુંડાઓ અસામાજિક તત્વો બાંધતા હોય ને પછી આખા ગામની બાંધણ આપણે કરી નાખીએ છીએ. આખા શહેરને નુકસાન આવે છે, જ્ઞાતિ જાતિ સમુદાયને નુકસાન આવે છે. એને આપણે ન્યાય માનીએ છીએ. ઉઠો જાગો ને એક વખત વિચારો, આવનારા જનરેશન માટે વિચારો. આપણો યુવાન બરબાદ થઈ રહ્યો છે ટોળાની પાછળ, જ્ઞાતિ જાતિ સમુદાય ટોળા પાછળ બરબાદ થઈ રહ્યો છે. ન્યાયની પ્રક્રિયા યાદ રાખજો, બદલાવી પડશે આપણે. શું કામ બદલાવી પડશે? કે આપણે સાગર ખેડૂ માટે બદલાવી પડશે, આવનારા ભવિષ્ય વિદ્યાર્થી શિક્ષણ માટે બદલાવી પડશે, આરોગ્ય માટે બદલાવી પડશે, ખેડૂતો માટે બદલાવી પડશે, ખેત મજદૂરો માટે બદલાવી પડશે. મજૂરો આંદોલન કરી શકતા નથી, પોતાના હક માટે ખાલી 8 આના પાવલી 2 રૂપિયા વધારે માંગે, છતાં પણ એ લોકો આંદોલન કરી શકતા નથી. આ શું આને ન્યાય ગણવો આપણે? એટલે ન્યાયને સમજો અને સંવિધાન વાંચો એક વખત. આપણું સંવિધાન શું કહે છે? સંવિધાનમાં દરેક લોકોને પોતાનો હક છે. જ્ઞાતિ જાતિ સમુદાય ધર્મ દરેક લોકો એક સરખા આપણને બતાડવામાં આવ્યા છે. કોઈ ભેદભાવ નથી. જો આપણા ભારતના સંવિધાન મુજબ ચાલીએ તો ગણતંત્ર દિવસે આપણો દેશ આગળ વિશ્વગુરુ બની શકે. આભાર.